ઓમ ગણેશ હર હર મહાદેવ। 19 સપ્ટેમ્બર શુક્રવાર। મારી ભાષામાં કહું તો સદીમાં આવો યોગ કે સદીઓમાં આવો યોગ શ્રાદ્ધનો કે શ્રાદ્ધ કરવા માટેનો દિવસ, શ્રાદ્ધ કરવા માટેનું નક્ષત્ર, શ્રાદ્ધ કરવા માટેની તિથિ, શ્રાદ્ધ કરવા માટેનો પક્ષ બહુ જ વર્ષો પછી આવે છે। અને આ દિવસે કરેલું જે કોઈ પણ શ્રાદ્ધ હોય કે શ્રાદ્ધને સંબંધિત કાર્ય હોય, પિતૃઓને સંબંધિત કાર્ય હોય, એ અક્ષય શબ્દ કરતાં પણ વધુ છે। એટલે કે એનું ફળ આપણે શબ્દોમાં વર્ણન કરી શકીએ એમ નથી। અને શાસ્ત્રોમાં લખેલું છે કે મઘા નક્ષત્રયુક્ત 13 તિથિ હોય તો એ દિવસે જે કરેલું શ્રાદ્ધ છે એ શક્ય જ નથી કે તમારા પિતૃઓ ના સ્વીકારે। એ સંભવ જ નથી કે તમારા પિતૃઓ અતૃપ્ત રહે કર્યા પછી પણ। એવો આ દિવસ છે અને આ વખત છે 19 સપ્ટેમ્બર શુક્રવાર। હવે એનું મહત્વ શું છે, શું કરવું, શું આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે કરી શકીએ છીએ, આજે આપણે એનો સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સર્વપ્રથમ હું તમને એ કહીશ કે જે લોકો સક્ષમ નથી એ લોકો શું કરી શકે શ્રાદ્ધ કરવામાં। માની લો કે કોઈ સક્ષમ નથી તો શું કરી શકે? તો એ લોકોએ એ દિવસે પીપળાને જળ ચડાવવાનું, તુલસી માતાને જળ ચડાવવાનું, પીપળા નીચે દીવો કરવાનો, તુલસી માતા નીચે દીવો કરવાનો, ગમે તે ટાઈમે, સવારે, બપોર, સાંજે, રાત્રે, ગમે તે ટાઈમે કરી શકો તમે। પીપળા કે તુલસીજીની આગળ બેસીને કોઈ પણ ભગવાન વિષ્ણુનો મંત્ર જાપ છે કે પિતૃઓના મંત્ર સ્તોત્રના પાઠ છે, જે ઓલરેડી મેં ઘણા બધા વિડીયોમાં અપલોડ કરેલા છે, એના પાઠ કે સ્તોત્ર મંત્ર જાપ આદિ કરી શકો છો। તો એક આ કાર્ય। બીજા નંબરમાં એ દિવસે તમે બ્રાહ્મણ ભોજન કરાવી શકો છો। એટલે તમે જો સ્થિતિ સારી ના હોય તો એક બ્રાહ્મણને બોલાવીને તમે ભોજન કરાવો। ત્રીજા નંબરની અંદર છે કે તમારી સ્થિતિ વધુ સારી હોય તો વધુ બ્રાહ્મણોને બોલાવજો। એના પછી આપણે માનો કે તમે કદાચ બ્રહ્મભોજન પણ કરવામાં અસમર્થ છો, કરાવવામાં અસમર્થ છો, તો સીધાનું દાન કરો, એટલે કે અન્નદાન કરો। એ દિવસે તમે આપણે ગાય માતાને કંઈક ખવડાવો, કૂતરાને કંઈક ખવડાવો, પશુ પક્ષીઓને કંઈક ખવડાવો, તળાવમાં માછલીઓને ખવડાવો। તો આ બધા એક એવા બધા કર્મ છે કે જે કદાચ સક્ષમ નથી એ વ્યક્તિ આ બધું કરી શકે છે। હવે આપણે વાત કરીએ કે અનુષ્ઠાન કરવું કે કરાવવું હોય તો એ દિવસે તમે જે કોઈ અનુષ્ઠાન કરાવશો ને એ તમારા પિતૃઓને એટલું રાજી રાખશે, અને કદાચ પિતૃદોષ હશે કે કોઈ પણ ભૂત પ્રેતનો પણ દોષ હશે ને એમાંથી પણ તમે મુક્ત થશો। તો શાસ્ત્ર પ્રમાણે એ દિવસ જો તમે નારાયણ બલિ કરાવો તો અમોઘ ફળ મળશે। પંચબલીમાંથી કોઈ બલિ કરાવો તો અમોઘ ફળ મળશે। એ દિવસે તમે ઘરે મહાલય શ્રાદ્ધ કરાવો, કારણ કે પિતૃઓને ખુશ કરવા માટેનું એક સંક્ષિપ્ત કોઈ શ્રાદ્ધ હોય જે ખાલી વર્ષમાં એક જ વાર થાય, એ આ શ્રાદ્ધના દિવસોમાં, એ છે મહાલય શ્રાદ્ધ, જે 1.5-2 મેક્સિમમ 2.5 કલાકમાં પરિપૂર્ણ થઈ જાય। તો વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને મહાલય શ્રાદ્ધ કરાવી શકો। એના પછી તમે ચાહો તો અનુષ્ઠાન કરાવી શકો। અને આ હું તમને જરૂર કહીશ કે રુચિ મુનિકૃત જે પિતૃ સ્તોત્ર છે, જેનો વિડીયો મેં મૂક્યો હતો, એ સ્તોત્રના 1000 પાઠનું અનુષ્ઠાન તમે તમારા ઘરમાં પણ કરાવી શકો, અથવા તમારા નામે કે તમારા પિતૃઓના નામે તમે કોઈ વિદ્વાન બ્રાહ્મણોના માધ્યમથી કરાવી શકો। માની લો કે 1000 પાઠનું અનુષ્ઠાન ન કરાવી શકો તો કમસે કમ 100 પાઠનું અનુષ્ઠાન કરાવો, જે રુચિ મુનિકૃત પિતૃ સ્તોત્ર છે, માર્કંડેય પુરાણનું, અને પિતૃનું સર્વાધિક પ્રિય સ્તોત્ર છે। તો એનાથી પિતૃ બહુ રાજી થશે। બીજા નંબરમાં કે કદાચ તમે ઘરમાં અનુષ્ઠાન કરાવી રહ્યા છો તો એ જ બ્રાહ્મણો જ્યારે આ સ્તોત્ર કે અનુષ્ઠાન પૂર્ણ કરે પછી એને તમે બ્રહ્મભોજન કરાવશો, એટલે બ્રાહ્મણ ભોજન પણ થઈ ગયું અને અનુષ્ઠાન પણ થઈ ગયું તમારે। હવે એના સિવાય તમે પિતૃઓના મંત્ર, પિતૃઓના સ્તોત્ર પાઠ, અથવા તો વિષ્ણુ સહસ્ત્રના પાઠનું અનુષ્ઠાન, અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકો। કહેવાનો અર્થ છે કે આ એક એવો દિવસ છે કે એ દિવસે મઘા નક્ષત્ર છે, 13 તિથિ એટલે કે પ્રદોષ છે, શિવરાત્રિ છે, અને આ એટલો ઉત્તમ યોગ બની રહ્યો છે। હું કહું છું ને કે સદીઓમાં એકવાર આવે એ પ્રકારનો આ યોગ છે। એટલે આ દિવસે તમે તમારા પિતૃઓ માટે કોઈ પણ કાર્ય કરશો તો નિસંદેહ એ તમને અમોઘ ફળ આપશે। હવે ઘણા લોકોને કદાચ એવું થાય કે અમારે એ દિવસ પિતૃઓની તિથિ નથી આવતી તો શું અમે કરી શકીએ? બિલકુલ કરી શકીએ। આ 15-15 કે 16-16 શ્રાદ્ધ છે, તમે રોજ તિથિ આવે કે ના આવે કરી જ શકો છો। અને એમાં જ્યારે આ તિથિની હું વાત કરું છું, મઘા ત્રયોદશી
તો એ દિવસે તો અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ. કદાચ તમારા પિતૃઓની કોઈ તિથિ એ દિવસ હોય કે ન હોય તો પણ તમે શ્રાદ્ધ કરી શકો. અને મેં કીધું કે કદાચ મનમાં શંકા રહેતી હોય કે ના અમારી તિથિ નથી, શ્રાદ્ધ નથી કરવું, તો એટલીસ્ટ તમે તમારા પિતૃઓ માટે કોઈના કોઈ જે મેં તમને આ બધા ઉપાય કે જે બધા વિધાન બતાવ્યા એમાંથી કંઈક તો કરી જ શકો છો. કારણ કે આવો યોગ ને આવો સમય ક્યારેય ચૂકવો નહીં. ક્યારેક જ આવા યોગો આવે, ક્યારેક જ આવા બધા સંયોગો આવે છે. તો આમાં જરૂરથી તમારા પિતૃઓને ખુશ કરવા માટે આમાંથી કોઈ પણ કર્મ કરજો. એ તમારા પિતૃઓને ખૂબ રાજી રાખશે. અને એ આ વખતે છે 19 સપ્ટેમ્બર, મઘા ત્રયોદશી, મઘા નક્ષત્રયુક્ત ત્રયોદશી. ઓમ ગણેશ હર હર મહાદેવ.